एक्सपीरियंस का तो क्या ही बोलूँ यार, जेनिश का फर्स्ट मेरा ही ये था कि यार जेनिश को ही करना है। इतने सारे कोरियोग्राफर्स थाने में देखे बट यार मेरा सुई तो एक ही बंदे पे अटका था कि जेनिश 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 को ही करना है, क्योंकि आई नो हाउ इज़ वर्क इज़, कैसा काम करता है बंदा, उसका क्वालिटी क्या है। इट्स नॉट अबाउट क्वांटिटी, इट्स अबाउट क्वालिटी वर्क एंड माई संगीत वॉज हिट, सो माई डिसीजन वॉज राइट अबाउट हिम। टोटली मैं रिकमेंड करती हूँ जेनिश को, 100% उसको ये कीजिए संगीत। થેન્ક યુ. તો તમારો એક્સપિરિયન્સ કેવો હતો? અમારો એક્સપિરિયન્સ બહુ સરસ હતો, જે અમે આશા કરી હતી કે કેવું શીખવાડશે, જે પ્રમાણે પેમેન્ટ છે એની કરતાં, જે લોકો લે છે એની કરતાં બહુ સરસ શીખવાડ્યું છે, દિલથી શીખવાડ્યું છે, કોઈ મગજમારી નહીં. અને જેટલી વાર પણ અમે પ્રેક્ટિસ કરવા માટે કે કાંઈ પણ બોલાવ્યા છે, એકદમ આનંદથી, ખુશીથી અને હસીને શીખવાડ્યું છે અને બહુ સરસ શીખવાડ્યું છે. બહુ સરસ. જીનેશભાઈ એમને જે શીખવાડ્યું છે એ બહુ સિમ્પલ અને સરસ રીતે, ડાન્સના એક્સપિરિયન્સ સિમ્પલ અને બહુ સરસ સ્ટેપ પણ બહુ સરસ, અને બધાને એકદમ ક્લિયરલી, એકદમ સાવચીને સમજાવીને એવી રીતે શીખવાડ્યું છે. અને ડાન્સનો એક્સપિરિયન્સ કરવા જેવો છે, એમની પાસેથી શીખવા જેવું છે અને બધા જ કરજો, શીખજો એ. યસ, માય એક્સપિરિયન્સ વોઝ વેરી ગુડ. કોઈ દિવસ ડાન્સ નથી કરતી, પણ વિથ યુ ફર્સ્ટ ટાઈમ આઈ હેવ ડાન્સ ઇન ગ્રુપ. ઇવન મારા કઝિન સાથે, ફ્રેન્ડ્સ તો દૂરની વાત છે, પણ ઇઝી સ્ટેપ્સ બધાને બેસે એવી રીતે સ્ટાર્ટિંગ પોઈન્ટ માટે, કે હું એક ફર્સ્ટ ટાઈમ ડાન્સર છું, કે એની માટે તમે એકદમ ઇઝી સ્ટેપ્સ બતાવ્યા અને મને બહુ જ ગમ્યું. આજે હું ફર્સ્ટ ટાઈમ બધા કઝિન સાથે નાચી છું. હું ઇવન નોર્મલ પણ હું ડાન્સ નથી કરતી કોઈ વખત. એક બે સ્ટેપ શીખ્યા પછી પણ થોડુંક ફીલ આવે કે વી શુડ ડાન્સ. થેન્ક્સ ટુ યુ કે તમે મને પ્રોત્સાહન આપ્યો કે આપણે ડાન્સ કરવો જોઈએ, એન્ડ થેન્ક યુ સો મચ. ફર્સ્ટ ટાઈમ સ્ટેજ ઉપર આવી અને ફર્સ્ટ ટાઈમ મેં ડાન્સનો પ્રોગ્રામ કર્યો, પણ મારો ડર નીકળી ગયો પહેલી વાર સ્ટેજ ઉપર આવીને. બહુ મજા આવી અને એક્સપિરિયન્સ બહુ સરસ થયો મને આના માટે. ઓકે, જીનેશભાઈએ મનમાંથી ડર કાઢી નાખ્યો, ડાન્સ થશે બરોબર કરીને. થેન્ક યુ. વેલકમ.